કમર્શિયલ ગેસને લઈને ઇન્ડિયન ડિસ્ટ્રીબ્યુટર્સના મહામંત્રીની સ્પષ્ટ વાત। ઘરેલું વપરાશના ગેસમાં કોઈ અછત ન હોવાનો દાવો। કમર્શિયલ માટેનો ગેસ ન આવતો હોવાનો દાવો। કંપનીએ 3 દિવસથી કમર્શિયલ ગેસ બંધ કર્યા હોવાનું ડિસ્ટ્રીબ્યુટરનું કહેવું છે। અફવાના લીધે પેનિક બુકિંગમાં વધારો। ઘરેલું ગેસની કોઈ અછત ન હોવાનો ડિસ્ટ્રીબ્યુટરનો દાવો। અત્યારે કોમર્શિયલ જે સિલિન્ડર અમારા છે એ કંપનીએ 3 દિવસથી બંધ કરેલા છે। એનો જે ગેસ છે એ અત્યારે ડોમેસ્ટિકમાં એ ફિલ કરીને દરેક કસ્ટમરને આપે છે। અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ કે બજારમાં જે અફવા ઉડી છે કે બોટલ નથી મળવાના, એના લીધે પેનિક બુકિંગ બહુ વધી ગયું છે અને એ બુકિંગ વધવાથી અત્યારે અમે એ માંગને પૂરી નથી કરી શકતા। બીજી વસ્તુ કે અમુક મીડિયામાં કે ન્યૂઝ મીડિયામાં આજે આવ્યું છે કે ભાઈ 1500 રૂપિયામાં બ્લેકમાં બોટલ વેચાય છે। હવે આના કારણે વડોદરામાં થોડો પ્રોબ્લેમ છે, પણ હું એક જાહેર જનતાને એક અપીલ કરીશ કે ભાઈ આવું કોઈ પણ જગ્યાએ થતું નથી। આવા કોઈ અનિષ્ટ તત્વો જો આવું કંઈક કરતા હોય તો મહેરબાની કરીને તંત્રને જાણ કરો। કોમર્શિયલ અમારે બુકિંગનું કોઈ એ અમારે જેટલા જોઈતા હતા એટલા મળતા હતા ને અમે આપતા હતા, પણ છેલ્લા 3-4 દિવસથી ટોટલ કોમર્શિયલ સિલિન્ડર બંધ કરેલા છે સરકારે, એટલે અત્યારે કોઈને પણ અમે આપી નહીં શકતા। વડોદરામાં કોમર્શિયલ જે સિલિન્ડર છે એનો કોઈ પણ જાતનો જથ્થો કોઈ પણ એજન્સીમાં હાજરમાં નથી। અત્યારે જોઈએ એટલા આવતા હતા, જેટલા અમારી માંગ હતી એટલા પૂરા અમને આપતા હતા, પણ અત્યારે ટોટલ બંધ કરેલા છે, આખા દેશમાં બંધ કરેલા છે કોમર્શિયલ। અત્યારે ઉનાળામાં અમારું બુકિંગ ઓછું હોય કાયમ, અમારે માંગ કરતાં સિલિન્ડર વધારે આવતા હોય, પણ આ પેનિક બુકિંગને લીધે અત્યારે ફૂલ બુકિંગ વધી રહ્યું છે। બીજું કે જે લોકોની જોડે પાઇપલાઇન છે પણ એ લોકોએ સિલિન્ડર પણ હજુ સરેન્ડર નથી કર્યા, એ લોકો પણ અત્યારે બુકિંગ કરી રહ્યા છે। એના લીધે આ પેનિક છે અને અમે એને પહોંચી નથી વળતા।